धरती गूंजे अंबर, मोरारा संघ का आया नंबर, गूंजे धरती गूंजे अंबर, मोरारा संघ का आया नंबर, हमने आपको आशीर्वाद, गुरुजी हमारो अंतरनाथ, हमने आपको आशीर्वाद, आशीर्वाद आशीर्वाद। भाव गुरु नी मेर छे, भाव गुरु नी मेर छे, भाव गुरु नी मेर छे, मोरारा लीला ले। गुरुजी हमारो अंतरनाथ, हमने आपको आशीर्वाद, गुरुजी हमारो अंतरनाथ, हमने आपको आशीर्वाद। कृष्णानंदन वीर की जय बोलो महावीर की, कृष्णानंदन वीर की हमारो अंतरनाथ, हमने आपको आशीर्वाद, गुरुजी हमारो अंतरनाथ, हमने आपको नव दीक्षित, वेलकम वेलकम नव दीक्षित, कृष्णानंदन वीर की, कृष्णानंदन वीर की, वंदे वंदे वंदे। આજનો દિવસ કેવો છે, આજનો દિવસ કેવો છે, સોના કરતા મોંઘું શું, સોના કરતા મોંઘું શું, ભાવ ગુરુની મેર છે, ભાવ ગુરુની મેર।
મારે સ્વામીને નિત નિત સદા પ્રણામ. ગુરુ ભાવચંદ્રજી સ્વામીને નિત પ્રણામ. પરમ પૂજ્ય પરમ ઉપકારી ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામી, પરમ પૂજ્ય પરમ ઉપકારી છોટે ગુરુદેવ વિમલચંદ્રજી સ્વામી, આદિ થાણા 8ના ચરણોમાં કોટી કોટી વંદન. વડેરા ગુરુડી મૈયા પરમ ઉપકારી વડેરા ગુરુડી મૈયા પ્રભાવતીબાઈ સ્વામી, આદિ સર્વે સતીજીઓના ચરણોમાં કોટી કોટી વંદન. અહીં અજરામર વાટિકામાં બિરાજેલ બારગામથી પધારેલા સર્વ સંઘોના અધિકારીઓ, મહેમાનો તથા નવદીક્ષિત વર્તમાન સ્વામીના પરિવારજનો અને અમારા ગામના માતાઓ, વડીલો, ભાઈઓ તથા બહેનો, સર્વને મારા જય જિનેન્દ્ર. આજની ઘડી આપણે કેટલા મહિનાથી રાહ જોતા હતા. આજે આપણા નવદીક્ષિત ગુરુવર વર્તમાન સ્વામીની આપણને વડી દીક્ષાનો જે ભોરારા સંઘને, ભોરારા છકુટી જૈન સંઘને જે લાભ મળ્યો છે એ અનન્ય લાભ છે. ભોરારા ગામમાં 55 વર્ષ પહેલાં આ લાભ મળેલો અમને. આ પરમ પૂજ્ય ગુરુદેવ ધર્મેશચંદ્રજી સ્વામીની વડી દીક્ષાનો લાભ 55 વર્ષ પહેલાં મળેલો. એ પછી આજે અમૂલ્ય લાભ મળ્યો છે. એ બદલ ગુરુવરનો તો અમે ખૂબ ખૂબ ઉપકારી છીએ. સાથે સાથે આજે પ્રાગપર છકોટી જૈન સંઘના પણ અમે ઉપકારી છીએ. અને પોપટભાઈ, આપનું ઋણ તો અમે ક્યારે ભૂલશું નહીં. આજે આપ સૌને લીધે ભોરારાને તો બગાસું ખાતા પતાસું મળી ગયું અને આપ સૌ અહીંયા પધાર્યા છો. આજે સંપૂર્ણ પરિવાર અહીંયા હાજર છે. નવદીક્ષિતનો પરિવાર, પોપટભાઈ, બંને બહેનો, બંને જમાઈઓ અને પ્રાગપર સંઘ સાથે બીજા બધા સંઘ છે. મુંદ્રાના સંઘ, મુંદ્રા, ગુંદાલા, રતાડિયા, માંડવી, ભુજોડી, જે સૌ સંઘ અહીંયા પધાર્યા છો, સૌનું અમે દિલથી સ્વાગત કરીએ છીએ. ગાંધીધામથી આપણા વડીલ અનુપચંદભાઈ પધાર્યા છે. આજે એમનો 48મો વર્ષિતપ ચાલે છે. અનુપચંદભાઈ, જરા ઊભા થઈને બધાને દર્શન આપો. 2 મિનિટ, એક જ મિનિટ. હા, અમદાવાદથી અને અત્યારના છઠના પારણે છઠ કરી રહ્યા છે. આપણે કેટલા સૌભાગ્ય છે બોરારાના. જાંબુવાલા પરિવાર ક્યાં ગયા બહેન? ઊભા થાવ, દર્શન આપો. સુરેન્દ્રનગરમાં અને અમદાવાદથી હમણાં અમદાવાદ રહે છે. હા, અને હવે આપણે શરૂઆત કરશું સ્વાગત ગીતથી. હું નિહાલબેનને વિનંતી કરીશ સ્વાગત ગીત ગાય. ચરણોમાં કોટી કોટી વંદન અને સર્વે સત્સંગીજીઓના ચરણોમાં કોટી કોટી વંદન. स्वर्ण है उतरा आज धरा पर, हो स्वर्ण है उतरा आज धरा पर, स्वर्ण में से ये नजारे हैं. स्वर्ण है उतरा आज धरा पर, स्वर्ण में से ये नजारे हैं. अपनी धवल सेना के साथ माँ आचार्य भगवान पधारे हैं.
जय हो गुरुदेव, स्वागतम गुरुदेव, जय हो गुरुदेव, सुस्वागतम गुरुदेव, स्वागत वंदन अभिनंदन हो, स्वागत नंदन अभिवंदन के गूंज रहे जयकारे हैं। महागुरुवर पटदर आचार्य भगवान पधारे हैं। जय हो गुरुदेव, स्वागतम गुरुदेव, जय हो गुरुदेव, सुस्वागतम गुरुदेव। ये तेरे पंथ का साथ सारी जग को सुनाते हैं। जीवन मर्यादित हो ऐसी राह दिखाते हैं। कर धर्म दान दुनिया गुरुदेव बोध जगाते हैं। अहिंसा यात्रा से धर्म का ध्वज लहराते हैं। धन्य धन्य श्रमणत्व गुरु का हो, धन्य धन्य श्रमणत्व गुरु का कहते चांद सितारे हैं। धन्य धन्य श्रमणत्व गुरु का कहते चांद सितारे हैं। अपनी धवल सेना के संग में आचार्य भगवान पधारे हैं। जय हो गुरुदेव, स्वागतम गुरुदेव, जय हो गुरुदेव, सुस्वागतम गुरुदेव। નું સ્વાગત કર્યું છે। હવે વડી દીક્ષા જે અહીંયા ભણાવવાના છે ગુરુદેવ, એમના શિષ્ય જુઓ કેવા વિનયી અને વિવેકી લાગે, કારણ કે આજે એમની પરીક્ષા છે એટલે એવો એ વિનય અને વિવેક બતાડે છે। કાલથી તોફાન શરૂ થઈ જશે। આજે કેટલા ડમરા ડાયા ડમરા થઈને બેઠા છે જુઓ તમે। બરાબર ભોગીભાઈ? હા પૂછ પધારો। આજે જુઓ કેવા સંજોગ છે, અહીંયા પધાર્યા છે ગુરુદેવને, નવદીક્ષિત ગુરુદેવને ખાસ વડી દીક્ષાનો લાભ આપવા માટે। ઉછામણી અહીંયા આગળ અમે 2 દિવસથી ઉછામણી કરી છે વડી દીક્ષાની પોથી, જે પોથીમાંથી આપણા પૂજ્ય આચાર્ય ગુરુદેવ જે પાઠ ભણાવવાના છે એ પોથીની ઉછામણી અહીંયા આગળ 2 દિવસથી અમે વયથી ઓફર ખુલ્લી મૂકી છે। અને છેલ્લી ઓફર આવી છે 2,25,000ની। તો માતાઓ, વડીલો, ભાઈઓ અને બહેનો સૌ કોઈ ખૂબ જ રસથી અને ખૂબ જ સુંદર રીતે આમાં લાભ લો। આપણે ફક્ત 2 મિનિટમાં એ ઉછામણી પૂરી કરવાની છે, કારણ કે વડી દીક્ષાની જે કાર્યવાહી અને વિધિ છે એ લાંબી ચાલશે, લગભગ 3 કલાકની છે। તો પ્લીઝ બધાને વિનંતી છે કે બહુ જ ઝડપી આપણે ઉછામણી કરવાની છે। ફક્ત અહીંયા આગળ અમે 2 જ ઉછામણી રાખી છે, બીજી ઉછામણી છેલ્લે કરશું વડી દીક્ષાની કાર્યવાહી પતી જાય પછી। બોલો સુરેશભાઈ। 2:31 2:31 बोलो भाइयों बहनों। 2:31 2:31 बोलो, जरा झड़प रखो। 2:31 भाइयों में छे भाई। 2:51 2:51 2:51 ચાલો આપણે કાર્યવાહી આગળ ચાલુ રાખો। 2:51ની ઓફર આવી છે, ભાગ્યશાળી સૌ કોઈ આમાંથી લાભ લો। આ ઉત્તમ લાભ છે। પરમ પૂજ્ય છોટે ગુરુદેવે એમનું વર્ણન, આ પોથીનું વર્ણનનું જે શું લાભ મળી શકે છે ગઈકાલે આપને વર્ણવેલું હતું। અને દરેક બોરારા ગામવાસી ભાઈઓને હું વિનંતી કરીશ કે આમાં उत्कृष्ट भावे लाभ ले। बोलो भाइयों 2:51 बोली बोली लाभ लो। 2:51 पधारो गुरुनी मैया, आपનું સ્વાગત છે।
251 251 11,000 વધો આણે 261 બોલો 261 ચડાવવામાં ધ્યાન આપો 261 270 બોલો 270 જરા ઝડપ રાખો હવે સુરેશભાઈ 281 હર સર 281 ગુરુદેવ 2 મિનિટ બોલો છોટે ગુરુદેવ કહે છે કે આજે 5 મહાવ્રતની પ્રતિજ્ઞા લેવાના છે તો ચડતા ભાવ રાખો સૌ કોઈ એમની ઈચ્છા છે 5 સુધી જવું છે 3 લાખ હર સર 361 બરાબર આમાં બે પરિવાર સાથે મળીને પણ લાભ લઈ શકે છે 4 લાખ હર સર આ જે પણ વ્યક્તિ લાભ લેશે આપણે ગઈકાલે અને પરમ દિવસે પણ મેં જાહેર કરેલું જે દાતા આમાં લાભ લેશે એની તકતી ઉપાશ્રયમાં યોગ્ય ઠેકાણે નવ દીક્ષિત ગુરુવરના નામ જોડે વડી દીક્ષાના નામ જોડે વર્ણન જોડે દાતાનું પણ નામની તકતી લગાડવામાં આવશે ખાસ ધ્યાન રાખજો 4 લાખ થોડોક ધક્કો મારો બહુ બાજુમાં આવી ગયા છે હવે માં સતીજી આપે કહી જ દીધું છે 4 લાખ કેશવજીભાઈ થોડો 411 હર સર 411 421 હવે પાઠ કરી નાખો ને એક કરી શકે છે સાથે રનરઅપ કોણ છે રનરઅપ અને કઈ ભેગા મળીને આવી શકે એક લાખ બેસે એક બે નહીં આવે સાથે પરિવાર 431 5 લાખ હર સર 5 લાખ એક વાર 5 લાખ બે વાર 5,25,000 હર સર 5,55,000 બધા પાછળા નવી પાર્ટી આવી છે નવી પાર્ટી 555 555 ચાલો ભાગ્યશાળી 555 એક વાર 5.5 વાળા સાવધાન વિપુલભાઈ
કઈક ઉદ્ઘોષણા કરો તમે કઈક. માં સતીજી બધા સરસ લાભ લે છે અને આપની સૌની જે ઈચ્છા હતી એનાથી ઉપરાંત થયું છે, સવાયું છે. 5:55 એક વાર, 5:55 બે વાર, 5:45, 5:75. હર્ષ 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 હર્ષ. 5:75, 5:75, 5:75. 56 જોઈએ છે. વાસતી ત્યાંથી સમજાવી 56. 6 લાખ, 6 લાખ. 6 લાખ, 6 લાખ. આબાજી છે વિજયભાઈ. વિપુલ અનુમોદના કરો. અનુમોદના પણ ખૂબ ખૂબ લાભ છે. અનુમોદના આપવામાં પણ વિજયભાઈ 6 લાખ. 6 લાખ, 6 લાખ. 6 લાખ. મનની મનમાં ન રહી જાય. 6 લાખ. 6 લાખ એક વાર, આદેશ અપાય છે. 6 લાખ બે વાર, 6 લાખ. 36. 36. હર્ષ હર્ષ 36. હર્ષ હર્ષ. 36. 36, 36. 36. 36. 6,30,000, 6,30,000. 6,30,000 એક વાર, ઉલટું થઈ ગયું. આદેશ અપાય છે. 6,30,000 બે વાર, જાય છે. 6,30,000 અઢી વાર. જાય છે. सोचने वाले का काम नहीं, देखने वाला का दाम नहीं. સમય ખૂબ જઈ રહ્યો છે. देखने वाला का दाम नहीं. व्यापारी बेचता वाला, दाता देता वाला. 36. 36,000. નાણું આવશે પણ ટાણું નહીં આવે. આપણા ભોરડા સ્થાનિક ચકોડી જંગમાં 55 વર્ષ પહેલા 55 યર પહેલા ધર્મેશ મુનિ મહારાજ સાહેબની અહીંયા વડી દીક્ષા થઈ હતી. એનાથી પહેલા 95 55 વર્ષ પહેલા પરમ પૂજ્ય ગીતાવર દેવા નવજીજી મહારાજ સાહેબની અહીંયા દીક્ષા થઈ હતી. ત્યારે એમની મેઇન દીક્ષા ગુંજાલામાં થઈ હતી અને મોટી દીક્ષા અહીંયા અપાઈ હતી. તો આવો મોકો ફરી નહીં આવે. આ અત્યારે લગભગ 70 થી 72 જેવા મહાસદીપત અહીંયા બિરાજમાન છે અને પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ગચ્છાધિપતિ એવા આપણા સૌના ઉપકારી. ગયા વર્ષે જ્યારે આપણે સંસ્કાર લીધો ત્યારે તો એમ લાગતું હતું કે હવે ગુરુદેવ આ બાજુ નહીં પધારે, પરંતુ હું તો ધન્યવાદ આપું, આભારી છું કે પ્રથમ આપણા દીક્ષાથી ભાવિભાઈ ને પછી જ્યારે આપણા વર્ધમાન કેરો નાલો ગોતી ગયો વધત જા તો વધત જા અને એમને પીછે જ ન કયો એકો રેકોર્ડ બનાવવાનો પાકે તો મહેરબાની કરીને પાકે ટાઈમ બહુ ઓછો હોય કારણ કે લગભગ 28 પોણા કલાક પાંચી વડી रिक्शा हल्दी वडी रिक्शा वचमे के उठे ने बहुत समझे जो है पण जो कोई चीज के आव्या इनके माने जो है 6,30,000 अडीवा आडे सभाय छे 6,30,000 પોણા ત્રણવા आडे सभाय छे જાય છે ભાઈ. आडे सभाय छे 6,30,000 ત્રણવા. બોલો દાદા ઉણેજામઈ સ્વામી की જય. નામ બાગેસરી નામ દેવો વિપુલભાઈ. હિનાબેન હરેશ વીરા, ગામ નાની ખાકર, ગુરુદેવના આચાર્ય ગુરુદેવના બહેન શ્રી નાના બહેન હિનાબેન પધારો તે પરિવાર સહિત પોથી અર્પણ કર્યો ગુરુદેવ કે પધારો મળે ધન્ય આ કે ધન્ય આય. एक भाई भी अच्छी है ना સંપૂર્ણ પરિવાર, આ પરિવાર આચાર્ય ગુરુદેવનો પાલનભારું પરિવાર આચાર્ય ગુરુદેવનો પરિવાર છે. ખૂબ જ ઉત્કૃષ્ટ લાભ લીધો છે. આપો નવકાર મંત્ર બોલી રહ્યો બેનો બધા ભેગા થઈ મનમાં
બસ હવે ભાઈઓને આપ્યું ને इनको नहीं रीजन भाई हाथ में પછી 12 વાગ્યા પછી અમારા બોલાવી राजा 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 साहब और भाव तो पूरा થઈ ગયો ધન્યવાદ છે વારંવાર ધન્યવાદ છે તેના અનુમોદના વારંવાર અનુમોદના વારંવાર सावधानं संकाम्य जीव्योर्यतसमिच्छामि दुगुणं तस्य उत्तरीकरणेन पायच्छित्तकरणेन विशोहीकरणेन विशलीकरणेन पामानं कमानं निगायन छायधामि कौशगं अदस्थौषस्येन निसस्येन खास्येन क्षीयेन धम्बायेन उड्डयेन वायनेशगणं भमले पितुमुच्छाये सुभूमिं अंगसञ्चालेन सुभूमिं खेलसञ्चालेन सुभूमिं दिठिसञ्चालेन एवमायेहिं नगरिं भगवो विरयोज्यमे कौशगो जावर्यन्तानं भगवन्तानं नमुक्कारेणं न परिमिताव कायं ठाणेनं मोणेनं झाणेनं अप्पानं भूषिरेह भूषिरेह मदिथेरे जिणे अर्यन्ते किते संकविषं केवले सर्वमध्यं च वन्दे शम्भवमपि दण्डनं च शमयं च कौमपहं सुपाशं जिणेति दण्डपं वन्दे शिवं च गोपदन्तं श्रीयलसिजं च वासुपजं च विमलमनन्तं च जनं धम्मं सन्तिं च वन्दामि कुन्तुं अर्चमल्लिं वन्दे मुनिशुभयं नमि जनं च वन्दामि ऋषनेमिं पाशं तः वर्धमानं च एवं मय विधुः विहुरे मलापहिन जनवर्णा चोविशन्ति जनवरादिक्षरामे पश्यन्तु कीर्तिय वन्दे मह्या जे लोकस्य उत्तमा सिद्धारुगुङ्गोइलाभं समाय वर्गोत्तमं दिन्तु चन्देषु निम्मलैरायतेषु यं पयासेरा सागरवर्गम्भीरा सिद्धा सिद्धिं मम रिसन्तु वन्दना नमो रियन्तानं नमो सिद्धानं नमो आयर्यानं नमो वज्रायनं नमो लयसवसानं तिकुत्वायाहिणं पयाहिणं वन्दामि नमो स्वामि शक्करिमि समानिमि कल्याणं मङ्गलं देवयं चेयं भजवास्वामि इच्छामि परिज्ञाविर्यावयाय विराणाय कमला कमणे पाणकमणे बीयकमणे अर्यकमणे वर्षाउत्तिङ्ग पणगदकमति मकरसन्तान शङ्कमणे जिमि जीवाविराय किन्द्रिया ते इन्द्रिया चौदिन्द्रिया पञ्चेन्द्रिया विययावत्या लेशे संगया संगटिया पर्याव्य किलमे उद्व्य ठाणं शङ्काम्य जीव्य उर्व्य तस्समिच्छामि दुगुणं तस्य उत्तरीकरणेन गायच्छित्तकरणेन विशोहीकरणेन विशलीकरणेन पावनं कमानं निगायन ठायधामि कौशगङ्गनथ उषस्येन निशस्येन खास्येन क्षीयेन जम्भयेन उड्डयेन वायनेशगणं भमले पितुमुच्छाये सुभूमिं अंगसञ्चालेन सुभूमिं खेलसञ्चालेन सुभूमिं दिठिसञ्चालेन एवमायेहिं नगरिं भगवो विरयोज्यमे कौशको जावर्यन्तानं भगवन्तानं नमुक्कारेणं न परिमिताव कायं ठाणेनं मोणेनं जाणेनं अप्पानं भूषिरेह 4 लोगसનો કૌશક બધા જ ભાઈઓ બહેનો પણ 4 લોગસનો કૌશક કરી જેમને લોગસ ન આવડે
એ 32 વખત નવકાર મંત્રનો કૌશક કરી. उपदन्तं श्रीयलसिजं स वासुपूजं च विमलमनन्तं च जनं दम्मं सन्धिं च वन्दामि कुन्थुं अरं च मल्लिं वन्दे मुनिशुभयं नमे जनं च वन्दामि रिथनेमिं पासन्तः बुद्धमानं च एवं मय वित्वा विहोयरे मलापहेण जन्मरणा चोविशं विजनवरातिथ्यरामे पश्यन्तो कित्तीयवन्द्यमहिया जये लोकस्य उत्तमा सिद्धारुगं भोयिलाभं क्षमायुर्मुक्तमं दिन्तो चंदेशु निम्मलैराय चेशु यंगया सेरा सागर वर्गंभीरा सिद्धा सिद्धिं मम दिशन्तु वंदना. नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लये सर्वसाहुणं तिकुत्तो आयाहिणं पायाहिणं वन्दामि नमं शमिशकार्यमि सम्मानमि कल्याणं मङ्गलं देवयं सेयं भजवासामि इच्छामि पडित्म्यवीर्यावय विराणय गमने गमने पाणच्कमने बीय गमने अर्य गमने उषा उत्तिंग गण गद गमटे मगण संतान संकमने जेमि जीवा विराय इंद्रिय दैन्य दैन्य ज्योतिंद्रिय पंचेंद्रिय अभ्ययवत्य लिश्य संगय संगतिय करिय तिलामिया उदया थान उठानं संकामिया दिव्य ओरव्य तस्समिच्छामि दुगणं तस्स उद्धरीकरणं पायचित्तकरणं विषोयीकरणं विसलीकरणं कामनं कामनं निकरण ठायटा भगो विरयुजमे कौशकुजावर्यन्तानं भगवन्तानं नमुक्कारणं न परिमिताव कायं थानेनं मोनेनं जानेनं अप्पानं भूषिरिह इरियवय थैरे जेने अर्यन्त किते संकविशं केवलं सर्वमध्यं तवन्ने संभवम् अभिनन्दनं च शमयं च बहुमपहं सुपासं जनं च चन्दपहं वन्दे शिवं च पुब्रन्तं श्रीयलसिजं च वासुपूजं च विमलमनन्तं च जनं धम्मं सन्धिं च वन्दामि कुन्थुं वरं च मल्लिं वन्दे मुनिशुभयं नमे जनं च वन्दामि रिटनेमिं पासन्तः बुद्धमानं च एवं मय वित्वा विहोयरे मलापहेण जन्मरणा च विशं विजनवरातिथ्यरामे पश्यन्तु वित्तीय वन्दे महीया जहि लोकस्य उत्तमा सिद्धा आरुग्यं भोयिलाभं क्षमाहिवरमुत्तमं दिन्तो चन्देषु निम्मलैराय चेषु यङ्कयासेर सागरवरगम्भीरा सिद्धा सिद्धिं मम दिशन्तु. नमोत्थुनं पेलु नमोत्थुनं सिद्ध भगवंजने करुछु नमोत्थुनं अर्यन्ताणं भगवन्ताणं ऐकराणं तीर्थयराणं स्वयं संबुद्धाणं पुरुषोत्तमाणं पुरुषशियाणं पुरुषवरकुन्दर्याणं पुरुषवरगन्धर्थिणं लोकोत्तमानं लोकनाहाणं लोकहियाणं लोकपैवाणं लोकपज्जोयुगराणं अभयदयाणं चक्षुदयाणं मग्गदयाणं शरणदयाणं जीवदयाणं भूहिदयाणं धम्मदयाणं धम्मदेश्याणं धम्मनायकानं धम्मशारहीणं धम्मवरचावरन्त चक्रवर्तीणं दीमोदानं शरणगैपैठाणं अपरिहयवर्णानं दंशणददानं वेदच्छोमानं जीर्णानं जायानं तिन्नानं तार्याणं बुद्धानं भूयाणं
मुद्दानं मोहिगानं शबनुनं शबदर्शिणं शिवमयलमरुयमनन्तमखयमवावहम पुनराविद्यं सिद्धिगै नामधेयं ठानं संपदानं नमो दिनानं जीवभयानं जिजूनमोथुनं अरियन्त भगवन्ने करुचुनमोथुनं अरियन्तानं भगवन्तानं आयगरानं तीर्थयरानं स्वयं संबुद्धानं गुरुसोत्तमानं गुरुशशियानं गुरुशवरपुण्डर्यानं पुरीश्वरगन्धथेनं लोकोत्तमानं लोकनाहानं लोकह्यानं लोकपरिवानं लोकपजोयगरानं अपायदयानं चक्षुदयानं भगवदयानं शरणदयानं जीवदयानं गोहिदयानं धम्मदयानं धम्मरेश्यानं धम्मनायकानं धम्मशालियानं धम्मवरजावरन्तचक्रवर्तिनं दिवूतानं शरणगैवैठानं अपद्यायवरदानं दंशनदयानं वेदचूमानं जीर्णानं जागानं तिन्नानं तार्यानं बुद्धानं भूयानं मुत्तानं मोयघानं शवनुनं शवदर्शिणं शिवमयुलमरुयमनन्तमक्षयमवावहम पुनरावित्तिं सिद्धिगै नामधेयं ठानं सम्पाव्यं कामानं त्रिजुनमुथुनं धर्मगुरु धर्माचार्य जिन शासन शणगार धर्मना अग्रेसर धर्मना नायक एवी अनेक शुभ उपमाएं करी विराजमान पूज्य गच्छाधिपति आचार्य गुरुदेव श्री भावचंद्र जी स्वामी पूज्य गुरुदेव श्री भास्कर जी स्वामी आदि साधु जीओ वितराग गुरु आदिग्नि आज्ञा प्रमाणे जय जय विचरे जी तुमने समय समय वंदना हो जो लाइफ नमो ओमध्यायां नमो लोये सर्वसागुणं येषु पंच नमोकारो सर्वपावपणासनो मंगलाणं च सर्वेषां पडगं वै मंगलम् આજના મંગલ દિવસે નૂતન દીક્ષિત મુનિશ્રી વર્ધમાન સ્વામીજીનું આજે વડી દીક્ષાનો કાર્યક્રમ છે. વડી દીક્ષા એ સમજદાર વ્યક્તિના માટે, વિચારશીલ વ્યક્તિના માટે અત્યંત મહત્વપૂર્ણ પ્રસંગ છે. લગભગ 2 થી 2.5 કલાક સુધી સતત ચાલશે. વચ્ચે કોઈ ડિસ્ટર્બ નહીં, કોઈ રજૂઆત નહીં. આ વડી દીક્ષા જૈન ધર્મના નિયમ પ્રમાણે 5 ચારિત્ર બતાવ્યા. સામાયિક ચારિત્ર, ક્ષેત્રોપસ્થાપનીય ચારિત્ર, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર. सामायिक चारित्र नो अर्थ है हर हाल में जो खुश रहे इसी का नाम संत है. अनुकूलता, प्रतिकूलता, जीवन, मरण, हर्ष, शोक, क्षुधा, तृषा 6 उर्मियों से 6 ઉર્મિઓમાંથી બહાર નીકળી જાય અને પોતે પોતાના સ્વભાવમાં રમણતા કરતા થઈ જાય એને કહે છે સંત. સંતને તંત ન હોય, તાણ ન હોય, ટેન્શન ન હોય, તણાવ ન હોય, ફિકર, બોધરેશન, ડિપ્રેશન, એલિવેશન, ચિંતા, ઉચાટ कहता कसूज ना होए. भय सब पीछे डाल दिया. अबे भय शू, अब हम अमर भयन मरेंगे, अब हम अमर भयन मरेंगे, क्यों कर दिए डरेंगे, अब हम अमर भयन मरेंगे. આવી જિંદા દિલી
જૈન સંતોની અંદર હોય છે કોઈ પણ સંજોગમાં ગમે તે પરિસ્થિતિમાં પોતે પોતાનું સત્વ બરોબર ફોરવી બતાવે એને કહે છે પરાક્રમ ભાવ, પુરુષાર્થ ભાવ. આ પરાક્રમ અને પુરુષાર્થ, પુરુષ બન્યા પછી પુરુષાર્થ થાય. પુરુષ બન્યા પછી પુરુષાર્થ થાય. જ્યાં સુધી હું અમુક નામધારી વ્યક્તિ છું, હું દિનેશ છું, એ જ્યાં સુધી ભાવ છે ત્યાં સુધી તમે સ્ત્રીત્વમાં છો, પુરુષ નથી થયા. કારણ પૂતગલ ભાવ માત્ર સ્ત્રીત્વનું દ્યોતક છે. જ્યારે હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું, એવો જ્યારે દ્રઢ નિર્ણય નિશ્ચય થઈ જાય, હું નિર્ણય નિશ્ચયથી કેવલ શુદ્ધાત્મા છું, વિજ્ઞાન સ્વરૂપ છું, કેવલ જ્ઞાન સ્વરૂપ છું, વિજ્ઞાન સ્વરૂપ છું, કેવલ જ્ઞાન સ્વરૂપ છું. એવો જ્યારે ભાવ થાય ત્યારે પુરુષ કહેવાય. એ પુરુષમાં તમે કોઈ પણ સમસ્યાઓનું સમાધાન કરતા શીખો. કારણ કે સમાધાન કરે અને શાંતિ રાખે અને શાંતિ રહે એવો ભાવ કેળવે એને સંતના ઉપાસક, એના સંતનો ઉપાસક, સાધુ જીવનના ઉપાસક એવા શ્રમણોપાસક કયા છે. એવા શ્રમણોપાસકને પણ यही धर्म लागू પડશે. હવે 24 કલાક સમય સમય સ્વસ્વરૂપાનુસંધાન ના રહે એટલે એને છેદો પસ્તાપની ચરિત્ર. જ્યારે દોષ લાગે, ભૂલ થાય, અપરાધ કે ગુનો કરે, કોઈ પણ પાપ લાગે, મનસા વાચા કર્મણા, મનથી, વાણીથી, કર્મથી, એટલે કર્મ એટલે ક્રિયા, ક્રિયાથી, તો તરત જ એને અનુભવ થાય મેં રાસ્તા ચૂક ગયા, રસ્તો હું ચૂકી ગયો. તો મહેરબાની કરીને રસ્તો જ્યાંથી ચૂકી ગયા ત્યાં स्टॉप हियर, खड़े हो जाओ. अब किसी की सलाह ले, कोई ने पूछो साचो रस्तो सुन. जे सज्जन से सात्विक से એ વાસ્તવિક સતનો રસ્તો બતાવી દેશે. એક છે સતનો રસ્તો, એક છે સાચો રસ્તો, સત્યનો રસ્તો, એક છે અસત્યનો રસ્તો. દુર્જન વ્યક્તિઓ કુતૂહલવશ અસત્યનો રસ્તો બતાવશે. એને કહું મારે ગુંડાલા જવું છે, રસ્તો ક્યાંથી? તો એ સીધો માંડવી રોડ બતાવશે. આ રસ્તે વયા જાઓ, ગુંડાલા આવી જશે. એલા કોકને દુખી કરવા એમાં તને આનંદ આવે છે, કોકને પરેશાન કરવા એમાં તને સંતોષનો અનુભવ થાય છે. એ સત્યનો રસ્તો બતાવશે તો ભાઈ તમે પૂર્વ દિશામાં વયા જાઓ, એટલે તમને જ્યાં જવું છે ત્યાં તમે ગુંડાલા પહોંચી જશો. પરંતુ મહાપુરુષ જે હશે એ કહે છે ગુંડાલા જઈને શું કરવાનું છે? હવે તમે તમારી ભીતર જાઓ સતના સ્વરૂપમાં. જ્યારે
કુતૂહલથી કોઈને અસત્યનો રસ્તો ન બતાવીએ અને સાચો રસ્તો સત્યનો પણ ન બતાવીએ, એને કહીએ કે ગુંડાલામાં તારું કલ્યાણ થવાનું નથી, પરંતુ તું તારી અંદર જા, જે જાય અંદર તેને મળે શ્રીમંદર, જે જાય અંદર તેને મળે શ્રીમંદર, કે અંદર જા સતના સ્વરૂપને સમજી શકે એવો રસ્તો બનાવી એ 7 દિવસ જગન્ય, 4 મહિના ઉત્કૃષ્ટ, 6 મહિના, 4 મહિના મધ્યમ, 6 મહિના ઉત્કૃષ્ટ, 6 મહિને તો કમ્પલસરી ફરજિયાત એની વડી દીક્ષા સીધો પ્રસ્થાપની ચરિત્ર આરોપણ કરાવવું પડે. એટલે આજે વર્ધમાન સ્વામીને વડી દીક્ષાનું આરોપણ કરાવવાનું છે. નામ જ છે હરેશભાઈ વર્ધમાન, વધત વધત વધજાત. મને લાગે છે 62 વર્ષ થઈ ગયા, 63મા વર્ષમાં કોઈને પણ વડી દીક્ષાની ઉજવણીમાં 6 લાખ ઉપર આટલી બોલી બોલાયા હોય એ પહેલો પ્રસંગ છે કે આટલી પોતે જબરજસ્ત બોલી બોલાવી અને એમને લાભ લીધો છે. એ દાનદાતાઓને પણ ધન્યવાદ કહેવાય. એટલે દાતા દેવો ભવ, જગભાઈ દાતા દેવો ભવ. તો લાગે કે આ અમારા ગુરુઓની જન્મભૂમિ છે. ગુલાબચંદ્રજી સ્વામી, વીરજી સ્વામી, ભારત રત્ન સતાવધાની રત્નચંદ્રજી સ્વામી, તપસ્વી ડુંગરસિંહ મહારાજ સાહેબ વગેરે આપણા મહાપુરુષો થયા. એમની આ જન્મભૂમિ છે એનો ગૌરવ હોય અને સ્વાભિમાન હોય. એટલે આજે આ છેદો પ્રસ્થાપનીય ચરિત્ર સીધો અર્થ સરળ શબ્દોમાં કહું, સોગંદનામું કરાવવાનું છે. એમની પાસે પાકી દીક્ષા. અત્યારની પોઝિશન કેવી છે લક્ષ્મીચંદભાઈ? અત્યારની પોઝિશન ના તમારી સાથે ના અમારી સાથે, આ વચ્ચે છે. કારણ કે અત્યારે 7 દિવસ સુધી અમારી માંડલીમાં પ્રવેશ કરી શકે નહીં. એમની ગોચરી વવાવેલી અમને કોઈ કામ આવે નહીં. કદાચ એમની ગોચરી વળી આવ્યા હોય, ઓછી પડે ને વધારે જોતી હોય તો અમે એને આપી શકીએ, પણ એમને વધારે ગોચરી થઈ જાય. આજે એકાસણું છે અને વધારે ગોચરી લઈ આવ્યા, એકાસણામાં ખાઈ શકે એમ નથી, પઠવી શકાય નહીં, તો ગુરુ એને આજ્ઞા કરશે કે આ વધેલી ગોચરી તમારે જ વાપરવી પડે. એટલે તમારે એકાસણું હોવા છતાં પણ ગુરુની આજ્ઞા છે કે આ ગોચરી તમે સાંજે પણ વાપરજો. તમારું એકાસણાનો ભંગ નહીં થાય, એકાસણું તમારું કાયમ રહેશે. એટલે આ અપવાદ માર્ગ છે. આવી રીતે બહુ સમજી સોચી વિચારી કરીને કરવાનું રહ્યું. આજે એમને સોગંદ વિધિ કરવાની છે. દાખલા તરીકે કોઈ પણ દેશમાં ચૂંટણી થાય ને ચૂંટણીની અંદર જે પક્ષ જીતી જાય એ પક્ષના વિચારશીલ વિવેકશીલ વ્યક્તિઓ બધા પ્રસંગોને જોઈ કયા જિલ્લામાં કોનું વર્ચસ્વ છે, કઈ જ્ઞાતિ અગ્રસર છે, બધું વ્યવસ્થિત રીતે ગોઠવી કરી અને પછી પ્રમુખ નક્કી કરે કે હવે આપણે મુખ્યમંત્રી આમને જ નીમવા છે. મુખ્યમંત્રીનું નિર્વાચન થઈ ગયું. ત્યાર પછી પોતે રાષ્ટ્રપતિ પાસે જઈ અને રજૂઆત કરી
પક્ષ રજૂઆત કરે, જેમ કે અત્યારે ભાજપ છે અને આપ દિલ્હીની અંદર ભાજપ જીતી ગયું અને આપ હારી ગયું, તો ભાજપ પક્ષ નક્કી કરશે પ્રમુખ, અને એ પછી રાષ્ટ્રપતિને કહેશે ગવર્નરને, આ ગવર્નરને કહીએ એટલે ગવર્નર એમને સોગંદવિધિ કરાવે એટલે દિલ્હીના પ્રમુખ થઈ જાય. અને જે દિલ્હીનો પ્રમુખ થાય એ ત્યાર પછીના બીજા બધા જેટલા પ્રધાનો હોય, કેબિનેટ મંત્રીઓ, એમને સોગંદવિધિ કરાવે એટલે સોગંદવિધિ એને કરવી જ પડે. એવી જ રીતે ધર્મ પક્ષમાં પણ સોગંદવિધિ અવશ્યમેવ કરવી જ પડે, કારણ કે આનો અર્થ છે કે તમે આ ધર્મને સમર્પિત રહેશો અને આ ધર્મના જે પ્રિન્સિપલ છે એની ગુપ્તતા એને તમે જાળવી રાખશો. એક એમની સમર્પણતા અને બીજી ગુપ્તતા, આ બે મહત્વની ચીજ છે. કોઈ પણ દેશને, કોઈ પણ રાષ્ટ્રને, કોઈ પણ સંઘને, કોઈ પણ ગામને અને કોઈ પણ ઘરમાં એને પોતાના વડા જે હોય મુખ્ય, એની સાથે એને સમર્પિત ભાવ જોઈએ. અને મારા ઘરની વાત 4 દિવાલથી બહાર જાવી ના જોઈએ. આને કહે છે ગુપ્તતા. ભલે અમે રોટલો ને કઢી ખાઈએ છીએ, પરંતુ અમે રોટલો ને કઢી ખાવા છતાં પણ અમારા ઘરના સંજોગ શું છે એ કોઈને બતાવવાની જરૂર નથી. બહાર તો સિંહની જેમ રહેવાનું, શેરની જેમ. હમ શેર બચ્ચે, હમ વીર બચ્ચે, હમ શેર બચ્ચે, હમ વીર બચ્ચે. ગમે એવી પોઝિશનમાં આપણે ગુપ્તતા, આપણી પરિસ્થિતિ, આપણા સંજોગો આપણે સમજવાના છે. બહાર કોઈને રજૂ કરવાની જરૂરિયાત નથી. બહાર તો સૌની સાથે ભાવથી, પ્રેમથી અને મોજથી રહેવાનું. મસ્તીથી જીવો અને મોજમાં રહો. જીવવું મસ્તીથી, રહેવું મોજમાં. એવી સ્થિતિમાં રહી અને એ થઈ ગયા પછી કરારનામું થાય. જેમ કે ભારત અને રશિયા મૈત્રી કરાર છે, ભારત અને રશિયાનો. તો મૈત્રી કરાર થાય, જે દેશના કોઈને એ દેશ, જેમ કે રશિયા, તો રશિયન ભાષામાં એક લિપિ તૈયાર થાય. આપણે ભારતીય એ હિન્દી ભાષામાં એક લિપિ તૈયાર થાય, બે. અને એક લિપિ કોમન અંગ્રેજી ભાષામાં તૈયાર થાય, અને 3 થાય તૈયાર કોપી. એ 3 કોપી રાષ્ટ્રને, રશિયાને આપી અને 3 કોપી ભારતને રાખી. આ રીતે એમને સંધિ કરાર થઈ જાય, કોપી થઈ જાય. આપણે જે વડી દીક્ષા કરવાની છે એ ભગવાન મહાવીર મગધ દેશમાં વિચરતા હતા, બિહાર, અને ત્યાંની રાષ્ટ્રીય ભાષા અર્ધમાગધી. માગધી મગધમાં રહેતા હતા ત્યાં, અને બાકી અર્ધ જિલ્લાની અંદર ગયા અને અર્ધમાગધી, માગધી, અર્ધમાગધી, આ રીતે ભાષાઓના અને પ્રાકૃત, માગધી, અર્ધમાગધી, પ્રાકૃત, આ બધી ભાષાઓનું મુખ્ય હોય તો તે છે સંસ્કૃત. કાણાદમ પાણિનીયંચ સર્વશાસ્ત્રોપકારકમ. એને સંસ્કૃત ભાષા અવશ્યમેવ ભણવી જોઈએ. જૈન સાધુ સાધ્વીએ સંસ્કૃત ભાષા ભણવી જ જોઈએ, ફરજિયાત, કમ્પલસરી. તો જ એને ખબર પડશે કે શાસ્ત્ર શું છે. નહીંતર શાસ્ત્ર સમજાય તેમ નથી, કારણ કે એના ઉપર કેટલી બધી ટીકાઓ, વિવેચના
અને કેટલા બધા ખુલાસાઓ થયેલા છે એ મૂળ પાઠમાં ક્યાંય તમને જોવા મળશે નહીં અને મૂળ પાઠનો અર્થ પણ સમજાશે નહીં. એટલા માટે સંસ્કૃત ભણવું અતિ જરૂરી છે. અને આ કરારનામા ઉપર કરાર પર સહી તો કરી દેવો, સહી વિના કરાર અધૂરો. વકીલ પાસે જાઓ, કાગળિયા બધા તૈયાર થઈ ગયા, પરંતુ જો સહી ન હોય તો બધા પસ્તીમાં નાખી દો. સહીની કિંમત છે. એવી રીતે સહી છે ને આત્મસમર્પણ, આ ધર્મના માટે જાન ફેસાની કરવા, મૃત્યુ સુધી જવાની પણ તૈયારી હતી. અમને કોઈ શરીર સાથેનો એટેચમેન્ટ તૂટી જાય, દેહાધ્યાસ છૂટી જાય, એ જ વ્યક્તિ જાન ફેસાની કરી શકે. જૈન સાધુ આત્મહત્યા ન કરી, એવા સંજોગ આવે, અનશન વ્રત, આહાર પાણી બધું છોડી અનશન વ્રત આરાધી લે, અનશન વ્રત આરાધી અને રહે અને જીવન પૂર્ણ કરી દે. એવું કરારનામું કરાવવા માટે આજે નવદીક્ષિત મહારાજ સાહેબને આજે વડી દીક્ષાનો પાઠ ભણાવવાનો છે. હવે એની શરૂઆત કરીએ. સુયંમેન આઉસંતેણ તેણ ભગવયામ એવમ અક્કાયમ એકલુ છ જીવણીય નામ જયણેન સમણેણં ભગવયામ મહાવીરેણ કાશ્રેણં પવિર્યા સુયકાયા સુપનક્તા संयमयम अजयनम दमपनति। शिष्य की जिज्ञासा होती है, गुरु का समाधान होता है। जिज्ञासा करवी पड़े, मारे કંઈક જાણવું છે, જાણવા માટેનો ભાવ હોવો જોઈએ, એને કહે છે જિજ્ઞાસા. એક છે પરીક્ષા, કે કેટલું આવડે છે, કેટલા પાણીમાં છે, એમની કેપેસિટી કેટલી છે, કેટલી આવડત છે, કેટલી ભણતર છે, કેટલી ખાનદાની છે, કેટલી ગંભીરતા છે, એના માટે પૂછે. અને કેટલાક હું કંઈ જાણતો જ નથી, મારે ધર્મનું જ્ઞાન સમજવું છે, એ પૂછે, એને કહે છે जिज्ञासा। शिष्य की जिज्ञासा होती है, गुरु का समाधान होता है। हर समस्याનું સમાધાન આપે એનું નામ ગુરુ. અને જે પ્રશ્નને ગૂંચવી દે અને પોતાનું ઈગો અહમ પોષે એ કોઈ દી અણઘાર ન કહેવાય. અણઘાર અહંકાર રહિતો, અહંકાર રહિત એનું નામ અણઘાર. એટલે એને પૂછ્યું, જંબુ સ્વામીએ શિષ્ય જંબુ સ્વામી, ગુરુ સુધર્મા સ્વામી. જંબુ સ્વામીએ ગુરુદેવ સુધર્મા સ્વામીને પ્રશ્ન પૂછ્યું ત્યારે કહે છે, પહેલા હે આયુષ્માન, કોઈ પણ વ્યક્તિ આપને નમસ્કાર કરે તો પહેલા એને આશીર્વાદ દેવા પડે. તમે પરિચિત વ્યક્તિ છે, અપરિચિત વ્યક્તિ છે, જૈન છે, અજૈન છે, એ કશું નહીં જોવાનું. આ પરમાત્માનું સ્વરૂપ છે. સિદ્ધો જૈસા જીવ હૈ, આ આત્મા છે અને પરમાત્મા થવાની પાત્રતા આની અંદર છે. એટલે એમને સૌથી પહેલા આશીર્વાદ, દુશ્મનને પણ આશીર્વાદ આપો, એનાથી પણ પ્રેમ કરો. આ દુનિયામાં અમારો કોઈ વેરી નથી, કોઈ વિરોધી નથી, કોઈ દુશ્મન નથી, કોઈ પ્રતિપક્ષી નથી, કોઈ અહિત કરનાર નથી, કોઈ બગાડનાર નથી. બધા ભગવાનના સ્વરૂપ છે, બધા પરમાત્મા છે. અહીંયા કોઈ સ્ત્રી નથી, અહીંયા કોઈ પુરુષ નથી. તું સ્ત્રી કે પુરુષ એ જોવાનું મૂકી દે, બધા પરમાત્મા છે, બધા પ્રભુ છે. એવી દ્રષ્ટિ કેળવશો એટલે તમને પરમ પદ પ્રાપ્ત થશે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. અને તમારો ભાવ કેવો જોઈએ? વર્ધમાન, વધત વધત વધજાત.
આજે જેવી શુદ્ધિ છે એના કરતા આવતીકાલ વધારે શુદ્ધિ થવી જોઈએ અને આવતીકાલે જેવી તમારી વિશુદ્ધિ હોય એના કરતા વધારે એનાથી પણ વધારે ઉત્કૃષ્ટ પરિણામથી એની સંશુદ્ધિ થવી જોઈએ. શુદ્ધિ વિશુદ્ધિ સંશુદ્ધિ ત્યાં સુધી જ્યારે પહોંચે એટલે વધત જાય અને એની અંદર જ્યારે સ્થિરતા આવી જાય એટલે એને કેવલ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, અવધિ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. જેવી કેપેસિટી એ પ્રમાણે થશે, એની જેટલી વર્ધમાન પરિણામ હશે એ પ્રમાણે એને પરિસ્થિતિ જાતિસ્મરણ પણ થાય, અવધિ જ્ઞાન પણ થાય, કેવલ જ્ઞાન પણ થાય અને અંતકાળ કેવલી બની તરત મોક્ષમાં વયા જાય. ગજેશકુમારનું શું થયું? ધર્મરુચિ અણગા, ધર્મઘોષના શિષ્ય ધર્મરુચિ અણગા, તરત જ મોક્ષ સીધા. એમને પહેલા જેને આશીર્વાદ છે, હે આયુષ્માન પ્રિય શિષ્ય જંબુ, મેં સાંભળ્યું છે જો સાચા ગુરુ તે જ કહેવાય. હું કહું છું, મેં કર્યું મારાથી જ થાય, હું ન કરું તો થાય જ નહીં. હું ને હું, આઈ એમ સમથિંગ. અને પોતે પોતાનો વીટો પાવર વાપરવા માંડે એ ગુરુને લાયક જ નથી, એ ગુરુને પાત્ર ન કહેવાય. અને અવળી સલાહ દીએ નહીં, સીધી વાત હોય